નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ફાઉન્ડર ઓફ એસપી સ્પ્રેયર મોવિયા. હું આજે ઉના અને ખાંભાની વચ્ચે કંટાળાની બાજુમાં પચપચિયા ગામ છે, ત્યાં મેં આ આંબાનો સ્પેશિયલ 500 લીટરનો પંપ ઝવેરભાઈ કથિરીને આપ્યો છે, એટલે આવ્યો છું. ઝવેરભાઈ, આજે હું આવ્યો, મેં જોયું કે આંબામાં ફાલ બહુ સરસ આવ્યો છે અને અમુક બાજરાના જેવી દાણા જેટલી કેરીઓ બંધાઈ છે, એને તમે મગ્યો કહે છે. અને જ્યાં સુધી મારી જાણકારી છે ત્યાં સુધી આખા સૌરાષ્ટ્રમાં સૌથી પહેલા તમારી કંટાળાની કેરી સૌથી પહેલા આવે છે. એટલે હું એ વિસ્તારમાં છું કે જ્યાં કેરીની શરૂઆત કંટાળાથી અથવા તમારા ગામ પચપચિયાથી થાય છે. ઝવેરભાઈ, તમારો ફોન નંબર? મારા ફોન નંબર છે 95 580 20 88. બરાબર. સાથે છે 95 580 20 88. આ સાથે છે કોણ છે આપણા ગામના? અમારા પ્રજાપતિભાઈ છે અને અમારા કાકા થાય છે, એ જીવરાજભાઈ પીપલિયા છે. ઓલો મારો ભાઈ છે રમેશભાઈ બાબુભાઈ કથિરિયા, અને ત્રીજા નંબરનો ભાઈ મારો ભાઈ છે, અને અહીંયા મારો સામે તમારો સન છે, મારો છોકરો, તમારો પરિવાર, મારો પરિવાર જ છે. બધા સાળવાથી છે ગોકળભાઈ, બરાબર, ભાલાળા છે. તમારો ભાઈ? હા, તમારો કુટુંબ છે ભાલાળા. હા, આખું ગામ, અડધું ગામ છે. હવે આપણે ખાસ તો આ પંપ તમે જે લીધો, મારો વિડીયો તમે જોયો તો અહીંયા બાજુમાં કેવું ભાખા ગામનો બનાવ્યો 1000 લીટર, એવો જ સેમ આપણે 500 લીટરનો બનાવ્યો. ભાખા ગામના વિડીયો જોયા પછી આ 500 લીટરનો તમને પંપ આપ્યો, પણ તમને કહી દઉં કે આવા મારે બીજા 4 પંપ હજી આપવાના છે, ખાલી વિડીયો જોઈને. હવે તમે વિડીયો મારો જોયો તો અને પછી આ મને ઓર્ડર આપ્યો હતો. પેલા તમને સિસ્ટમ સમજાવી દીધેલી છે, પણ એ જે 1000 લીટરનો પંપ હતો ને, એમાં થોડાક જેમ આપણે વિચારો આવતા જાય, અનુભવ થતા જાય, એમ થોડાક સુધારા કર્યા. તો પેલો સુધારો તો અહીંથી તમને કહી દઉં, એમાં પીટીઓ વાળો પંપ હતો. આ તમને ચેન ચક્કર વાળો પંપ છે અહીંથી, બરાબર છે. આ 130 લીટરનો આ પંપ છે. પછી અહીંયા કંટ્રોલ પેનલ છે આખી. હવે એ જે ભાખા આપણે વિડીયો બનાવ્યો, ભાખા પંપ દીધો 1000 લીટરનો, એમાં વાઇન્ડર સિસ્ટમ અથવા નળી નહોતી. આ તમારો નળી વાળો છે, એટલે તમને અહીંથી એક્સ્ટ્રા વાલ આપેલો છે. એટલે અહીંથી તમારું કનેક્શન આ સાઈડની 3 ગનમાં જાય છે, આ વાલથી આ સાઈડની 3 ગનમાં જાય છે, અને અહીંથી તમારો વાઇન્ડર સિસ્ટમમાં જાય છે. હવે વાઇન્ડર સિસ્ટમની જે મોસ્ટ ઓફ સિસ્ટમ તો બધા લોકોએ મારે વિડીયો થકી જોયેલી છે. આ ફિલ્ટર છે, મિક્સર છે, એ સામાન્ય વસ્તુ છે, બધું કંઈ કે જોયેલું છે. હવે આપણે જે છે એ આ ગનની વાત છે. અહીંયા આખી ગનની ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે. આ જે ઉપરની ગન રહી એનો વાલ અહીંથી છે. આ જે વચ્ચેની આ જે છે વાલ, એ આ વચ્ચેની ગનનો છે. નીચેનો જે વાલ છે આ ગનનો છે. સેમ એવી સ્થિતિ સામે છે. એટલે તમારે એક ગન ચલાવવી હતી ભલે, 2 ગન ચલાવવી હતી ભલે, એક સાઈડ ચલાવવી હતી ભલે, જેમ અગાઉના વિડીયોમાં જોયું હતું એવું જ સેમ સિસ્ટમ. પણ એમાં શું છે, આ વાલની સિસ્ટમ આપણે નીચે આપેલી હતી, એ અહીંયા આમ સરળતા ઊભા ઓપરેટ થાય એવી રીતે કરી લીધી. હવે મારે તમારી સાથે ખાસ તો વાત એ કરવી છે કે આ તમે પંપ 3 દિવસ પહેલાં લઈ આવ્યા, ગુરુવારે. હા, હવે તમે જે બોલો ને એ તમને સંતોષ છે કે નહીં પછી બોલજો, પણ જો કોઈ લોકોને આપણે પરાણે આપણી પ્રોડક્ટ સારી છે એવું સાબિત કરીને દેવી નથી. જો તમને એમ લાગતું હોય કે તમે પ્રોડક્ટ લઈ આવ્યા પછી ખરેખર તમે આંબામાં સારી રીતે દવા છાંટી શકશો, તમે જે ધારો છો એવું પરિણામ મળશે, તો જ તમે આના વિશે સારી વાત કરજો. જો તમને એમ લાગે કે આ ખોટું થયું છે તો તમે, આપણે કોઈ ખેડૂતોને પરાણે આવા પંપ દેવા નથી. અને મારે જે બીજા ઓર્ડર છે, જો તમને સંતોષ ન હોય તો આપણે બીજા ઓર્ડર નથી લેવા, એને કેન્સલ કરી દઈશું કે ભાઈ તમને આ પંપ આપવા જેવો નથી. એટલે તમે જે કાંઈ હોય ફેક્ટ કહેજો. મારું નામ તો કહી દીધું છે. હા, ઝવેરભાઈ, ગામ પચપચિયા, ખાંભા તાલુકો. આ પંપ મેં પેલા 1.5 વર્ષ પહેલા બાનું આપ્યું હતું મને. હા, તમને. હા, અમે 6 મહિના તો નટુભાઈ કોન્ટેક્ટ નતા રહ્યા, હું બાનું દઈને 11,000 વહી આવ્યો. 6 મહિના સુધી કોન્ટેક્ટમાં નતા. કે આપણે હજી શાંતિથી લઈએ, અત્યારે જરૂર નથી, અને આપણે ત્યાં કાંઈ પેમેન્ટનું આડાવડું હોય વચ્ચે આપણે વાત થઈ હતી ભાઈ તમારે ન લેવો તો પૈસા પાછા આપી દઈએ. નટુભાઈએ એમ જ કીધું કે ભાઈ તમારે ન લેવો તો હું પૈસા ગમે ત્યારે રાતના 12 તમારા ખાતામાં નાખી દઉં, લેવાય તમારે ધક્કો નથી ખાવો. આ પંપની અંદર એવી સિસ્ટમ એણે ફિટ કરી, મેં નટુભાઈને એક પ્રશ્ન નથી પૂછ્યો. નટુભાઈએ 1,21,000 કીધા, એટલે મેં કીધું મારું ડન કરો, અને હું એને સીધો નીકળી ગયો. અડધી કલાકની અંદર અને અરે વાત થઈ ગઈ ને એણે લખી લીધું, તમારે જેમ ફિટ કરો એમ કરજો, મારે માણસ નથી કોઈ. એટલે એને એની રીતે ફિટ કરી દીધો. ફિટ કરી દીધું એટલે પણ એની
આમાં શું કહેવાય કે ભાઈ આના હું ટૂંકમાં તમને સંતોષ થયો છે સંતોષ એટલે 190%. બરાબર. 99% નહીં, 190%. અને તમે આ વિડીયાની અંદર તમે જોઈ શકશો કે આ કઈ રીતનું હા એ હમણાં આપણે વિડીયો મૂકવો છે કે આનો ફ્લો કેવી રીતે થાય છે, કેટલો આંબો કવર થાય છે. અગાઉના વિડીયોમાં મૂક્યો હતો પણ ફરીથી આપણે વિડીયો મૂકી દઈએ ત્યાં સુધી આપણી વાતને સ્ટોપ કરીએ કે આ કેટલો ફ્લો થાય છે. બરાબર છે. હા. હવે ઝવેરભાઈ આપણે જેમ પંપની વાત કરી અને પછી ફ્લો જોવાની વાત કરી કે કેવો સ્પ્રે થાય છે, એ અલગ અલગ એંગલથી આપણે જોયો. પાછળથી વિડીયો શૂટ લીધું, સાઈડમાંથી લીધું, અને આ તમારું જે આ બિલ્ડિંગ છે આની આ પહેલા જે આ ફ્લોર રહ્યો એની કેટલી હાઈટ છે? એની છે 10 ફૂટ, 10 ને આંબાની છે 12 ફૂટ, 12-13 ફૂટ આંબાની હાઈટ છે. એ આપણે ઉપરથી જે શૂટિંગ લીધું એ આંબા ઉપર ઘણું જતું. બરાબર. એટલે હવે તમે અલગ અલગ મેં શૂટિંગ એ લીધું છે ને તમે પ્રેક્ટિકલી જોયું છે. શું દાદા કેવી રીતે તમને ફ્લો કેવો લાગ્યો, નાનું કામ કેવું લાગ્યું, સ્પ્રે કેવો થાય છે? સ્પ્રે કેવો થાય છે? જોરદાર એટલે કાંઈ થાય છે એમાં કાંઈ ન ઘટે. એટલે મેઇન વસ્તુ તો આપણે શું છે, જો મારે આના પછી હજી 4 પંપ દેવાના છે. એટલે જો આપણને દાખલા તરીકે એમ લાગે કે આમાં પરિણામ નથી મળે એવું, તો આપણે એ લોકો ન દેવાય. કારણ કે કોઈને ખોટા લાખ રૂપિયા જેવો દાગીનો 1.25 લાખ મફત નથી થતા. બરાબર. એટલે મેં જેના ઓર્ડર લીધા છે એને ખરેખર આપવા લાયક છે. તમે જે વાત હોય આપણે સત્ય જ કહેવાની છે. સ્પ્રે બહુ સારો થાય છે, કોઈ બીજા માણસની કોઈની જરૂર નથી પડતી. એકલા માણસ જો ટ્રેક્ટર ચલાવે તો એકલો માણસ બધું કરી શકે એમ છે. ઓટોમેટિક પંપ ભરાઈ જાય છે, ઓટો ટાંકો ભરાઈ જાય છે, પાછું નળી વીટવાઈ જાય છે, બધું સ્પ્રે એનો બહુ સારો થાય છે. અને એક માણસથી બીજા માણસની કોઈની એકલા માણસથી કામ થઈ જાય. અત્યાર સુધી કેવું હતું, આંબામાં દવા છાંટવા માટે માણસોની જરૂર પડતી. પણ જેમ મને અરવિંદભાઈ જે આપણે ભાખાવાળા રહ્યા એને મને પેલો હાસો ભરોસો એને જ મૂક્યો કે પેલો પંપ એને ઓર્ડર આપ્યો અને એમાં આપણે સફળ થયા. તે પછી હવે નવા ઓર્ડર આવ્યા. તો આપણે એવી આશા રાખીએ કે આંબામાં જે તકલીફ છે કે માણસો વધારે જોઈશે, સમયસર દવા નથી છટાતી, તો એક માણસથી દવા છટાય એવો આપણે પંપ બનાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં આપણે સફળ થયા. અને બીજો પંપ એક મેં દીધો છે જેસર પાસે ચિરોડા ગામ છે ત્યાં દીધો છે, અને આ એ 2000 લીટર વાળા છે, આ તમારો 500 લીટર વાળો છે, અને નવા જે ઓર્ડર છે એ 500 લીટર વાળા છે. એટલે આપણે 500 લીટર વાળો અથવા તો 1000 લીટર વાળો આ ટાઈપનો પંપ આપવા જેવી તમારું સૂચન ખરું? 100% જે 500 લીટર લેવો કે 1000 લીટર લેવો એ ખેડૂતની પસંદગી, એ તો ક્ષમતા મુજબ 500 લ્યો કે 1000 નો લ્યો એ ખેડૂતને જેને મારે સમજો કે ઘાટું વાવેતર છે એટલે 1000 લીટર નો મારે નો હાલે, શેઠે વાળવામાં તકલીફ પડે, મોટું ટ્રેક્ટર મારે નો હાલે, નાનું ટ્રેક્ટર હાલે. એટલે 500 કે 1000 એમાં બીજો ફેર કાંઈ ઈ પાણી વધુ ઘટું રહે. કયા ટ્રેક્ટરમાં ચલાવવાનું? મારે ઈ યુવરાજમાં હાંકવો છે, મિની ટ્રેક્ટર. મિની ટ્રેક્ટરમાં 15 થી 20 હોર્સ પાવરમાં હાંકવાનો છે. 15 માં હાલ છે તો 15 માં જ હાંકવાનો છે. એટલે ખોટા ખર્ચા ની બીજી કઈ જરૂર નથી. મારે આમાં જગ્યા તમારે દાડો તૂટે, બિનજરૂરી દાડો ન તૂટે. હાઈ ડેન્સી પ્લાન્ટ છે, 10 બાય 10 નું વાવેતર ઘાટું છે એટલે મોટું હાલે નહીં. ટૂંકો આમ કટિંગ સિસ્ટમ છે અને માણસો વગર કામ કરવાનું છે. માણસો મળતા નથી, 3 દિવસ દોડી હતી, એક માણસ મળે અને ઘેરે એક સમજી લો કે ખબર હોય એના રોઈ લઈને પછી પાછા દાડીઓ કરવા નીકળી જાય છે, એવી પરિસ્થિતિ છે અમારા સિસ્ટમ. દરેક વસ્તુમાં એવું છે. દરેક આપણથી હવે મારી 55 વર્ષ ઉંમર થઈ ગઈ છે, હવે આપણથી કઈ કામ થાય એવું પંપ લઈને સવાય એવું નથી. સાટી 2 પંપ સટાય, એથી ત્રીજો ન સટાય. એટલે નવા નવા અખતરા કરતા રહી છે અને એમાં આપણે સફળ થાય છે. આ માણસ નો મળવાને કારણે દવાનો ડોઝ સુકાઈ જાય. અત્યારે મારે દવા છાંટવી એટલે હું 2 કલાકમાં આમાં અત્યારે છાંટવું એટલે અંધારું થાય એટલે હું છાંટી એકલો છાંટું. અને આ પંપે છટાય બરાબર. ને બપોરે બેહાડાતો નથી 11 વાગ્યાથી એટલે એને છાંટા જ કરવી પડે. બરાબર. આ દિવસની છાંટવી પડે, ટેમ્પરેચર અપ હોય તો 10:30 બંધ કરી દઈએ અને 4 વાગે શરૂ કરી. તડકો ટેમ્પરેચર વયું ગયું, ટેમ્પરેચર વયું ગયું એટલે રિઝલ્ટ 100% આવે. અને બીજો એટલે ઓલો પ્રેશર નો આનો બીજો એક ફાયદો કે હવે 3 મિનિટમાં તો 500 લીટર નો ટાંકો ભરી દે. તમારું ગમે ત્યાં પાણી પીડ્યું હોય ત્યાંથી ખેંચીને ભરી દે 3 મિનિટ. એ તો દરેકમાં સિસ્ટમ આવે છે, દરેકમાં સિસ્ટમ છે. એટલે હા, અરવિંદભાઈ ભાખલવાળા છે,
પછી ચિરોડાવાળા સોરી હા ચિરોડાવાળા છે અને તમે આ ત્રીજા છો. તમે લોકોએ ટ્રસ્ટ મૂકી અને એક આ પંપના લીધા છે. આપણે અરવિંદભાઈને કીધું છે, ચિરોડાવાળા શિવભદ્રસિંહને કીધું છે અને તમને કહું છું કે આ શરૂઆત છે. એટલે આમાં બની શકે કે આપણે કંઈક કદાચ ખામી રહી હોય, મતલબ આપણા નિર્ણય ખોટાઈ હોય, તો કોઈ પણ પ્રકારનું તમને કાંઈ પણ ઇસ્યુ આવે તો કોઈ પણ સમયે ફોન કરજો. આપણાથી જે કંઈ સુધારા થઈ શકતા છે એ સુધારા કરવાના પ્રયત્ન કરશું. આ ફેરફાર કરવા જેવું લાગે તો નવા ખેડૂતને જ્યારે આપીએ ત્યારે સુધારો કરીને જ આપીએ. અત્યારે અમારા માટે તો એમ સમજો ને કામ અમારે સુધારો કાંઈ કરવા પણ લાગતું જ નથી. એ હજી તમે આપણને એમ લાગે હજી દવા છાંટશો ને તમે ત્યારે તમને પ્રેક્ટિકલ ત્યારે ખબર પડશે. એમ કેમ અરવિંદભાઈએ કીધું હતું કે મારે આટલો સુધારો કરવો છે, એમ હજી તમે કરશો ને બની શકે કે સુધારો ભલે ન આવે તો કાંઈ નહીં, પણ આવે તો સૂચન મને કરજો. ઓકે ઓકે ચલો.